બાપ જગત માં ક્યારેક મારાના દુઃખ પડે, ક્યારેક હારા હગાના દુઃખ પડે, ક્યારેક ઉસ્તીનું દુઃખ પડે અને ક્યારેક દેવીની દુઃખ પડે. ઘણા સાચનાથ વાત કરતા હોય ભાઈ દેવીને દુઃખ પડે, આવું અમારા ક્યારેક કહેવાય જાય. આમાં બધાય તો હોય નહીં બાપ. એટલે ઘણા માણસો પ્રશ્ન પૂછે મને કે ભાઈ દેવીને હું દુઃખ પડે, એને કોની જરૂર હોય અને એને દુઃખ છે. મેં કીધું ભાઈ પડે ભાઈ. ક્યારેક મારા રોવે, ક્યારેક દેવીયું રોવે, મરનાથ ક્યારેક ક્યારેક દેવ્યું હોતી રોવે. ઓલા પતાઈને સમજાવતી હતી, પડદે વાત કરતી હતી મારી ગણપાવાની દેવી, મારી કારોડીઓ. દીકરા જે દીદન અને પડદે આવીન વાતું ન કરું દીદી, મન પાવાની દેવીને મન કારોડી મને ખોટ લાગી જાય. જ્યારે જ્યારે તને સંકટ આવે, જ્યારે જ્યારે તને દુઃખ આવે, અને બેટા કોઈક દી તું મને દુઃખમાં યાદ કરી, મધરાત હોય, અડધી રાત હોય, સવાર હોય, હાથ હોય, બપોર હોય, દીકરા તું મને યાદ કરી અને બેટા પડદે આવી તને વાત ન કરું ને તેરી મને કાલ કે મને જગતમાં મને ખોટા બોલી કે જાય. પણ દેવી બહેન માયા માંગે, પેલા ગરીબી હોય ને સગન. આ ભાઈ તમારે બહુ જૂનો અમારા સંબંધ છે કે બીજાને અમારા બાજુમાં કુવાડવા, પણ એ જેટલું રોયા છે ને એનું જગતમાં કોઈ નહીં રોયું હોય ભાઈ. એ જેટલું દુનિયામાં રોયા છે આટલું દુનિયામાં કોઈ જગતમાં નહીં રોયું. દેવીઓનું નામ આવે, ધર્મનું નામ આવે, દુઃખ તો ઈ ભાંગે. એક ટકની ભૂખ ભાંગે નહીં, મારા ટકની ભૂખ ભાંગે નહીં, દેવીયું ભવની ભૂખ ભાંગી. આ દેવીયું ભવની ભૂખ ભાંગી દે, પણ દેવીની કાંક કીધી કરવી પડે તો, કાંક ફૂલ પાડવું પડે, કાંક એની કીધી કરવી પડે, કાંક એવી કમાઈ કરવી પડે, કાંક બંદગી કરવી પડે, કાંક સેવા કરવી પડે, કાંઈક કરવું પડે. હાવ એમ નામ કોઈને કાંઈ મળ્યું નથી, જગતમાં મળવાનું નથી. પરમાનંદ થાતું થઈને ક્યારેક આહુડા પાડવા પડે. માણા કે છે ને આપણે વખાણ કરી છીએ, વખાણ તો ભારમલ બાપાના થાય. કેટલા વર્ષો વહી ગયા તો દેવીજીના નામના રોવે છે કે મારા ભારમલિયા જેવો ખેલો મને કે વ્યવહારી વાણીઓમાં મને કે ગોત્યો જ હતો. હે મારા ભારમલિયા જેવો મને વ્યવહારી
નહોતું. મારો બાર મળ્યો દાતા, મને કોઈએ મને પૂછ્યું નહીં તને શેનું દુઃખ છે. મારો બાર મળ્યો દાતા, કોઈ મારી વસ્તીએ મને પૂછ્યું છે તને શેનું દુઃખ છે એમ. આ વસ્તી નો હારે ને ઓલા પતાય કોને માયા માંગી, માયા આપી, પાવાગઢ નું રાજ કરાવ્યું, પાવા માથે રાજ કરાવ્યું, રાજા બનાવી દીધો. 9 લાખ ઘોડા, હાથી ઘોડા ઝૂલતા, હીરા માણેક મોતીડા જે માગે એ મારી પાવાની દેવી આપતી હતી. બાણું લખવાલવાનો રાજા બનાવી દીધો. અમથી માયા થાય એટલે દેવી ભૂલાઈ જાય. કોકો જેવા વ્યક્તિ હોય સગનાથ કે માયા થાય તો દેવીને ભૂલે નહીં. એની ગરીબીમાં જ જીવતો હોય. મને આ તો બધું તારું દીધેલું છે, મારું ક્યાં કાંઈ છે. અમે તો માંગી ભીખીને ખાતા હતા. મને એમને ઈ માણસ. આ તો હવે હમણાં ભાઈ વાત કરતા હતા ને, તમે હું ગમે ભાઈ. ઘણા ભાઈ હમણાં વાત કરતા ભાઈ સાનો કીધું, આનો કર્યું, પણ ભાઈ સગના પેલા ગામમાંથી માંગે જતા ત્યાં કોણ જોતો હતો? અને હેઠા રોટલાના મટકા ખાતા હતા. એ સમય ક્યાં ગયો? એ સમય ક્યાં વહી ગયો? આખા ગામના છોકરાના વાળું કરી લે ને તે આપણા છોકરાનો વારો આવતો. ટાઢા ટુકડા વધેલા. આ તો દી જોયા હોય એને ખબર હોય ભાઈ. આવી ગરીબી મારી ગઢ પાવાની દેવી મારી કાલિકા. ભાઈ આપણા મહેમાન છે ને, આંખમાં આવડા પડે છે. આના શબ્દના બાર લાગ્યા કહેવાય સાગરના. જ્યાં મારી કાળકેનું નામ આવ્યું ને, મારી કારુડી જગતમાં તારી રીતે બટકું રોટલો ખાવા મળે છે અને તું દેશને મેં ખાઈશ. નકર કાંઈ હતું નહીં અને કાંઈ છે નહીં મને. પણ બેટા આજ મારી કાળકામાં તો ભરોસો રાખ. જો તારા અટક્યા ન ઉકેલી દઉં ને, એ તેથી મને ઘડી પાવાની દે, મને કાળકા મને પાવાની દે, મને બોલ. ગરીબીમાંથી રાજા
પાનું લખમારવાનો ધણી બનાવ્યો. ધીરે 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 મન કે ભાઈ બે ભાઈઓ છે, બે રોજ મન કે ભાઈ રાત દિવસ તમારો પ્રોગ્રામ સાંભળું છું, મારે કાલ કે ની રાત ની વાત સાંભળું છું. સુડ બદલ મારે સુડ બદલ ના લૈયા હોમ ની દેવી કોસ્તી હાટો તેને લૈયો હોમ કરતો. સમય આવ્યો માયા આપી કબૂતી ફરી મળાય મને આપ દર્શન તને મને આપ મને દર્શન મને કારુડી મને દર્શન સંજય ભુવા કઈ બાજુ ગયા છે? સંજયભાઈ જાઓ ત્યાંથી અહીંયા પધારો. આવે 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 સોરનો શિશરાય દુઃખની વાત કોક વેદુ પાસે કરાય, અધુરિયા નોકરિયા દિરડાની વાત જો પૂરા નર મળે તો વાતો કરાય. અને આ તો રાગ સમજન એની માટે છે ભાઈ, રાગ અને વેરાગ. મારી પાવાની દેવીના જન્મડીઓ પાવો બહુ વાલો હતો. તારા બાપ જગમાલ વેણો વગાડતા હતા ને, મારી કારોડી આવી ઉભી રહી જતી તો મારા બાપ રતનસિંહ વેણો વગાડતા, કાલ બાપ વેણો વગાડ્યો છે. પણ મિત્રો ધર્મ ને ઓળખાતો નથી, માયા થઈ ગઈ ને એટલે પતૈયા કીધું મને મને આપ દર્શન દે. મને મને આપ દર્શન દે. આપ દર્શનમાં કોણ જીતી ગયું ખબર છે? અમર રામજી બાપા એક એના આપ દર્શન દીધા. તાવામાં ઊંડાણ પડ્યું હતું, તાવો શેરવતા હતા. અમારા સંજય ભુવા, મારા બાપ ભારમલ્લી દેવી, મારા દાદા દેવાઈ દેવી, ભુરા બાપા અટાણે એની પાસે પદ બોલ્યું છે. એ બેઠા બેઠા અટાણે સોટલો વધાર્યો છે ને એને જજ કહેતા હતા કે તમે ભુવા ઉઠીને, તમે વકીલ ઉઠીને આ તમે સોટલો વધાર્યો છે. એ જજ એ મારી હડકમોઈના નામનો સોટલો છો. સાંભળ બાપ,
મારી હડકમોયથી મોટી તારી ખોરાક નથી. અમારા માથા વાળ છે ને મારી હડકમોયના પોલીસમાં કે તમે વકીલ ઉઠીને કાળો કોટ પહેર્યો છે, આ વર્ધીમાં છો, તમને ખબર હોવી જોઈએ હું ક્યાં છું. તઈ કીધું ક્યાં છું એ મને ખબર છે, હું કામ કરું છું એ મને ખબર છે, પણ અહીંયા જો તમારા સુધી પૂગ્યો હોય ને તો મારી માથે સોટલો છે ને એનો પ્રતાપ છે. બાકી મને અહીંયા કોઈ પુગાડે એવો નતો. અહીંયા મને કોઈ પુગાડે એમ હતું નહીં. તો તમારા સુધી કોટ સુધી દિલ્હીની ખોરાટ સુધી ગયો હોય, હાઈ કોર્ટ સુધી ગયો હોય તો મારે રામજીની દેવી પુગાડ્યો છે. પેલા તો સપનું હતું કે ભાઈ પણ આ વસ્તીનો રાજા તો મને હડકતો હોય છે, આ તો એનો ટેલિયો છે. મને કે ભાઈ હું ભૂવો થયો ને તે મારો બાપ બહુ રોતો હતો. હું ભૂવો થયો તો મારો બાપ બહુ રોતો હતો. મને મારા છોકરાને કઈ ખબર પડતી નથી. આખો દિવસ માતાજી પાસે રહી, પોતાનો બાપ અમારા સાગરનાથ પકડી અને ઘરમાં જઈને ફુવારી આવ્યા. બરોબર ને ભાઈ? મને ભાઈ વાત કરી છે, મારા દીકરા તું મારી આદલાની બેટા તો હું જા, તને કઈ થઈ જાય ને મને જગત બી બનાવે છે, મને સાગરી આવે મને જગત મને બી બનાવે છે. 100 મહિના ગાંડો રહેશે, 100 મહિના પછી મરી જશે. હોય ને ભાઈ? સાહેબ ના હોલા તો જો પડાય ને બાપા તું કેસ તો હોઈ જાવ છું, પણ મારા ખોળિયામાંથી દેવી જાતી નથી. હું ક્યાં ધૂણવાનો શોખીન છું? મારા ખોળિયામાંથી મારું ખોળિયું મૂકી મારી હડકાઈ ક્યાં જાતી. પણ દીકરા તને કાંઈ થઈ જાય ને એની પહેલા તો સાગરીઓ મળી જાય છે. મારા સંજયની આંખમાં દાહુડું હાથ જોઉં ને તેથી જોતો હતો ને બારબલિયાના વ્યવહારની દેવી મારા છોકરાનું બાબનું મને બીજાને ભૂવો કરી લે. મીંડા દાણા જોવા ક્યાંય દેવીએ બાવડું નો પીડ્યું, ફરી ના જઈને ઊભી રહી. મારા દીકરાને શેત નથી મારો બોટિયું મારું પંખી મારું મોડું ઉપર વિનાનું મારું પંખીડું તને ગતી નથી ખબર પડતી નથી. અજાના કોઈ દેવી નો ક્ષેત્ર મરી જાય, જાણ ન થવાય. વાત કરવાની હતી, પતઈની વાત કરવાની હતી. બેટા માનો લખ મારવાનો ધણી બનાવ્યો, પાવાનો રાજ આપ્યો. હવે તારે આપ દર્શન શું કરવા છે? રવાદના દીકરા અંતર દુઃખ પડે તેથી કહેજે, હું તને પડદાવીને વાત કરીશ કે ના મારી
રાજા સ્ત્રી અઠ બાળક ઘોડા અઠા મૂકે નહીં. મને આપ દર્શન દે તો ભલે નગર તારી ભક્તિ કરો ને તારે મારે સેટું પડી ગયું. હું તારો દીકરો ને તું મારી માં નહીં. હવે માં દીકરા પાસે ક્યાં જાય? મારા પતિની કબૂતી ભરી છો એને તો દેવીને તો ખબર હતી. મારા પતિની કબૂતી ભરી મારા પતિ મને ઓળખી કશે મને કાળુડી મને હિમાલયની કેડી મને બતાવીશ. અઠ ક્યો નહીં ફટકી તો જા બેટા. મારા નવલા નોરતા હાલે છે. આઠમનો દિવસ આવે હું તને દર્શન આપીશ. ધર્મના સંબંધ જાય જા બેટા. હું તને આ દર્શન આપીશ પણ મને ઓળખી લઈ જાય અને સાંભળ તને કહેતી જાવ મારે તને છેતરવો નથી ને. તમે દર્શન દેવા આવો ને આઠમના દિવસે નાની નાની બાળાને રમાડજો. મોટી બાળાને રમાડતો નહીં. અને જો તારે મોટી બાળાને રમાડી હોય તો બેટા મધરો દારૂડો નો પીતો. દારૂમાં અનેક ક્ષેત્ર ગયા મારી રાત. મધરો દારૂ નો પીતો. જા તું તને દર્શન દઈશ. આઠમનો દિવસ આવ્યો સોળે શણગાર સજી માથા હોનાનો ગરબો લઈ પાવાના પગથિયા કાટ 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 કાટ. બાળકી શોભતા ફેરી અનશોભતા ઉતારી સોળે શણગાર સજી અને મને કારણ કે હાલતી થયો મારા દીકરાને મારા દર્શન દેવા જાવું. નવાજ બની ગયો. મધુરો દારૂનો પી ગાંડો બની ગયો. આ તો મારી દેવી દર્શન દેવા બોલી છે. કાટ 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 પાવાના પગથિયા ઉતર્યા. મંડી ગરબે ગોમાં ઓલો તો ગાંડો નવાજ બની શકે. વસન ભંગ થઈ ગયો. હું દ્રષ્ટિ કરી અવળા વસન માંગ્યા. પતાઈ માંગી લે તઈ મારી કાળુની કહેતી શું કહેતી હતી બાપ. એ માંગી લે રાજા મેળ્યું હાથી ગોળા ઝૂલતા
હે માંગી લે રાજા ગોળાની ગમકણ હાથે ગોળા ઝૂલતા અમારા આ ગરબો એક કોળી ઠાકોર આ રામળિયા બહુ ગાતા હતા. હાથી
9 લાખ ઘોડા, હાથી, પુત્ર પરિવાર, 92 લાખ માળવો, પાવાનો રાજ, આ ઘણું બધું દેવીએ કીધું, છતાંય માયનો નહીં. બાપ સદાય માયનો નહીં મળે. તારે તો આપ દર્શન દેવાના છે. પછી અવળા વસન માંગ્યો, છેલ્લું વસન અવળું માંગ્યું સાહેબ. ભૂલી ગયો આ વાત કરે ને કે દેવી રોવે. આ કડી હવે અહીંયા આવી સાહેબ. આ સુધી પુકારવાનું કારણ એ હતું કે જગતને કોઈને ખબર ન પડે કે દેવી ક્યારે રોવે. હમણાં સંજયભાઈ તમે હતા ને એમને વાતનું મંડાણ માંડ્યું. તમે કેસેટમાં સાંભળજો કે દેવી રોવે. અવળા વસન માંગી લીધું, ઓળખી ગયો નહીં. પાછો વળી જા દીકરા, પાછો વળી જા, તું કે એમ કરી દઉં. ઘણું બધું આપ્યું, એ મારે બધું છે મને, કારણ કે પેલા આપી દીધું હતું. માયા પેલા આપી દીધી હતી, દીકરા દાઈજા પેલા આપી દીધા હતા, અને પછી બુદ્ધિ ભરી. માયામાં અંધો બની ગયો તો સાહેબ. મને ઓળખી નહીં, મને ઓળખી નહીં. મારા બતયા મને ઓળખી નહીં. હું ધારું તો કરુળી તન બાળને ભસ્મ કરી નાખ. હું ધારીશ ને તને બાળને ભસ્મ કરી નાખીશ. હું ધારીશ તો તને મારી નાખીશ. પણ તે મને એકવાર માં કીધી છે ને સાહેબ, મળતા મળતા એકવાર માં બોલે ને તોય પીરથી પૂજાય. અમારા સંસારમાં ગઢને રાગ માતે કર્યો એ ભીતરા હાથના ભૂકા પણ મરસા વિલમલા તું તો જમે ગઈ મારી જીવણી. એ ક્યો નહીં હું એ દેતો નહીં તાવામાં ફોલામાઈ નો હેક્યો એટલે શેકેલો. આ ફોલામાઈ શેક્યો નહીં, તાવામાં તળ્યો નહીં. તો જમી ગઈ આ જીવણી. પણ મરતા મરતા એટલું બોલ્યો કે હે માં, આખા ગઢની રાગ માથે ફેરવ્યો ને પછી પસાડીને માર્યો, ઊંધો પસાડીને માર્યો. પીર થાય ઊંધિયા પીર. પણ મરતા મરતા એટલું બોલ્યો કે હે માં, પણ કદાચ મરતા મરતા નામ લઈ જાય ને તો એને માં નામ રાખે છે. એનું નામ રાખ્યું કે જા બેટા, તે મને મરતા મરતા એકવાર મને આ જીવની ને માં કીધી, તું પીર થઈને પૂજાય છે. અને હું કામ કરીશ ને કોઈને ઉધરાશ થાય, હા, અને તને ગાંઠિયા માનું જાઉં જીવની કામ કરી દઈશ.
હું માં સૌ તન મારી છે તો હું ખોદાનો બની જાશ મને કોઈ જગત માનશે નહીં મને કોઈ જગત માનશે નહીં પણ હવે તારે મારે શેટો પડી ગયો જ્યારે પાવો મેરવાનો સમય થયો પાવા જેવું ધામ મૂકવાનો જ્યારે સમય થઈ ગયો ને અહીંયા એમનામ બેઠી છે એમનામ આવી છે પાવા જેવું ધામ હોય ત્યારે છોડવું પડે ને તો દેવી રોવે ગરવા જેવું ધામ છોડવું પડે એ દેવી રોવે મરી વસતી મરી વસતી મને હિમાલયનો માર્ગ ધુરુષી ક્યાં મૂક્યા દેવી રોય પડી ધુરુષી ક્યાં મૂક્યા મારા દાદા રામજીડા બેટા હું જાઉં છું મારી વાહ વાહ હેલે આ બીજું પડે ની જગ્યાની માલ પર બેઠો તો પાવો આવો રસ્તો રામજી જગતમાં પણ બેટા મારા પાવો મૂકવો પડે ને હવે અહીંથી મને કઈ જવા દે પરંપરા જુગે જુગ બેઠી સૌ મારે કાળો પાવો મૂકીને હાલતી થઈ સોબતા ઉતારી નાખ્યા સોબતા સોબતા ઉતારી નાખ્યા મારી કાલ કે અણસોબતા પહેરી સોબતા ઉતારી નાખ્યા અણસોબતા પહેરી લીધા મારી વસ્તી મને ઓળખી કે મારે શું લેવા સોબતા પહેરવા જોઈએ મને કાળો મને ભેળ્યો મને ઓઢાડી દીધો મને કાળોડીને મને મસલા દીધા કાળો ભેળ્યો મને ઓઢાડી દીધો મને કાળોડીને મને કાળો ભેળ્યો ઓઢાડી દીધો કાળો ભેડિયો ઓઢીને પાવે બહુ રોયો ક્યાં જાવ જે ખાખરા બને ને જે ખાખરા બને ને તે પાવો મૂકવો પડે ભાઈ ઓળખે નહીં ને
હાલી નીકળ્યો. પાવાનું રાજ એ હું કરી નાખ્યું. પછીના રાજ હું થઈ જાય. દેવી નું હોય તો હોય. બનાવી દીધો એ મારા નાનકનાથ આ જગ્યામાં તને ભક્તિનો માર્ગ બતાવ્યો છે ને. તું સોતા સુધી તને સેવા કરવાનું કીધું છો. તું ગયા પછી મારા સંજ્ઞાના વ્યવહારી વાણીનો વ્યવહાર આપતો જાય છે. મને મજા આવશે ને મારા ભારમલિયા જેવો કોક મને બની જાય અને તારી જેવી કોક મને સેવા કરશે ને મને દી આવશે ને. આ તો તને ઉછીનું આપ્યું છે. સેવા કરીને તને ઉછીનો વ્યવહાર આપ્યો છે. ખાલી કર લઈ લે. કરનો દેવાનું કીધું છે. પણ રામજી ની દેવીની જૂની જગત છે. આ જૂની જગતમાં મારી વસ્તુને કાંઈ ઘટવા દઉં ને તે મને ભારમલિયાની દેવીની જગતમાં મને ખોટા ભૂલી ગઈ. પણ બા પાવો વાત તો બહુ લાંબી છે. અમે ક્યાં ના પાડી છે. માંડવો દીધો નથી એને દીકરો દીધો માંડવો દીધો છે. રાણીએ શોખ નો દીધો નથી. આ રાણીએ શોખ નો દીધો નથી અને શોખ નું એને ખવારતો નથી. એનો વાણીઓ બનાવ્યો એનો ખવારતો નથી. એને દીકરો દીધો એના દીકરા ના કરે. દીકરો દીધો એની માનતા એની કમાઈ એનું માનવો છે. રાણિયાનો નથી મરીને એની કમાઈ એને તલવાર એને દીકરા દીધેલા. એને દીકરા દીધેલા. દેવીએ દીકરો દીધો. એના દીકરાની હોવે માનતા કરી હતી. કોઈને ખબર નથી સાહેબ. એક દીકરી હતી અને પ્રસ્તુતિની તૈયારી થઈ. પ્રસ્તુતિની તૈયારી થઈ એટલે એમ્બ્યુલન્સ લઈ જતા હતા.
મારે એક દીકરી છે, મને તો દીકરો દઈશ ને મળે, હું તારો માનવો માનીશ. તને જમાડીશ મારા દાદા દેવી બોલી. આ મારી કારુડી હશે મને વસ્તી ભૂલી જાય મને કાળક્યા મારા જેવી થાતી એના ખોળીએ વાહો છે મારી કાળક્યાના ખોળીએથી જાતી નથી. એમ સંજય બુઆ તમારા ખોળીએથી મારી હરક મોય નથી જાતી ને એ મને ખોળીએથી કાળકા નથી જાતી. મને કાળકાને યાદ કર અને તારી બહુની ભૂખ નો ભાંગી દઉં તે મને કારુણી મને કોઈ ભાંગી જાય. જેવા દાન નો દઉં અમિત્યાના ઘરે અને નામાધારી દઉં સગનાથ આયુષ નામનો દીકરો દીધો. આ એની માનતા છે અને એમનો દીકરો એક યોગેશ છે. દુખી તો ઈ છે ભાઈ. અમારે યોગેશભાઈ દુખી છે પણ છતાંય દેવી નથી કીધું. એના સેલૈયા જેવા દીકરા ગયા છે એના ખોલાના ખુન્નાર સાહેબ બબે તે દીકરા ગયા છે. અટાણે બિસાડો દીકરા વગરનો બાપ કોને વેદના કે જેના વહી ગયા હોય ને એને ખબર હોય જેના ખોલાના ખોલના લે લે કરતા વહી ગયા હોય ને દુઃખની ખબર એને હોય. પણ મારી મારો યોગેશો હું વ્યવહારી વાણીઓ પડ્યો ને મળી તો હું તને નહીં કહું મારું તો તારી હાથનો દોર છે. જો તને દી આવે ને મારો યોગેશિયા એક દીકરો દીજે એક મનનો રોજનો બની મન ક્યાં છે યોગેશ ક્યાં છે? આય ભાઈ એના દળ દળ બોલાવ્યા મારી હડક મોય તું તો જમણા પાસે જઈને પાછા લઈ આવી મારી હડક તું તો આમ તું ઓઠ કરસ કે વસ્તી પાસે મારો માનવો બાકી હું લવ એટલે લવ મારા સંજ્યા
જમણા પાસે અટકે અને જમણા આરે બાઈ ને વધેતાના લેખની માઇલ પર મેઘ મારીને જો દુનિયામાં તું દીવી હોય તો કોઈને રોતા રાખ્યા નથી રામજીને નીરી રોતા નહીં રાખું જાવ છું મારા ભગવાન પાસે જાવ છું વધેતા પાસે જાવ છું મારા ભગવાન પાસે વધેતાનો સોપડો ખોલાવું છું દક્ષિણમાં યોગેશ્વર રોવે છે ને એના 3 દીકરા વહી ગયા છે ને બબે તંત્રના ફૂલડા વહી ગયા છે ને 2 એના 2 દીકરા વહી ગયા અને બેટા વધેતા પાંચ 2 પાસા નો લઈ આવો ને તો તા વિજયપુરીની જગ્યામાં બેઠીની ખોટી થઈ જાય ક્યાં વહી ગઈ મને મદ્રાતે હાથ પાડે છે હો કરી અને બધા માં બોલજો આ યોગેશ હાટું થઈ અને 4 વાગે જો જાય તો વધેતા પા ઉપર જાય તો અને એની હાટું દીકરો પાછો લઈ આવે તો ભાઈઓ બહેનો વડીલો બધા યાદ ઉષા કરી અને એકવાર માં બોલજો આ એકવાર મિત્રો બધા બધાય ફરી વખત ભાવથી બે દોષા કરી આમ તો નો આવે ને તો જગતમાં એનું ખાધેલું ખોટ થઈ જાય બધાય ભાવથી હવે આવી એ માના ના થાય લેતો ભાઈ માના થાય યોગેશભાઈ ના માં છે ને હા એને લેતો ખબર જો એ મારી માં હળકનું અને મારી કુંવાસી દીકરી રોવે ને બેટા મારા ભુવા અને વિજયપુરીની જગ્યામાં મારી કુંવાસીનું આહુડું પડી જાય ને અને હડકમાં જો ગાંડી નો બની જાય તેની દુનિયાની મારી લાભ દેવી કોઈ
મારી બાળક મો અરે મને સંજ્ઞા હોવા જગ્યામાં મારી વસ્તી રોવે ને મને સારું લાગતું નથી. મને રામજીની દેવી રોવે, મને બારમાલિયાની દેવી ને જો યોગલાના વાઈન જો રેવા દઉં ને તેની દુનિયાની માલમાં મને રામજીની દેવી જગતમાં મને કોઈ જ લાગી જાય. દાભની પથારી એ નાના બાળકનો વિલાપ છે. નાનું છોકરું હોય ને એનો વિલાપ છે. જ્યારે પોતાની માં જનેતા માં હોય ને પૂછ્યું, નાનું બાળક જેને ખોળામાં રમતું હોય ને 2-5 વર્ષનું હોય ને અને ઈ માં જ્યારે ખોળામાં બાળક ફળિયામાં મૂકી અને બજારે કાંઈક લેવા જાય ને અને થોડું થોડું બોલવા શીખવે બાળક. એ માં મને ભેગો લેતી જા ને, થોડેક આગી જાય, બેટા હું તારે હારું ભાગ લેતી આવી, રમકડા લેતી આવી. ના માં મારે રમકડા નથી જોતા, મને ભેગો લેતી જા. તો થોડેક આગી જાય ને શું કેતો હોય બાપ, એ મન જેના દીકરા હોય ગયા હોય, જેના સેલૈયા હોય ગયા હોય, વેદના એને હોય ભાઈ. એ જ મારા ખોળાના એ ગુણના અને બાપનું ઢગણ એ જ મારા નો દાવાના
ચાંદેરી જાનો જોડશું અને આપ કો ચિંતાના મરતો કઈ આવ્યા ये जी तारा निसारिया में तारी मौत से